Today's my subject is how to get abstract from any book or any article. કોઈ પણ બુક્સ હોય એનો મેઇન સારાંશ કેવી રીતના યાદ રાખવો એ આજનો મારો મુખ્ય ટોપિક છે. કોઈ બી બુક વાંચતી વખતે જરૂરી નથી હોતું કે દરેક શબ્દ તું શબ્દ તમારે વાંચવા જોઈએ. કોઈ બી બુક વાંચતા પહેલાં તમારે સૌપ્રથમ એના લેખકની જે બાયોગ્રાફી છે એ વાંચવી જોઈએ. કેમ કે ઓથરની બાયોગ્રાફી વાંચવાથી એ લેખક કયા સબ્જેક્ટ ઉપર લખે છે એ આપણને ખબર પડે. ત્યારબાદ તમારે બુક્સની સૌપ્રથમ સમરી વાંચવી જોઈએ. સમરી વાંચવાથી ખબર પડે છે કે બુકનો મેઇન હાર્દ શું છે, એનો મેઇન ટોપિક શું છે, લેખક કયા વિષય ઉપર લખવા માંગે છે. ત્યારબાદ આવે છે તમારે ઇન્ડેક્સિંગ. બુકમાં આવેલી ઇન્ડેક્સ જોતાં તમને ખબર પડે છે કે દરેક ઇન્ડેક્સમાં આવેલા દરેક ટોપિક્સમાં કયો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, આ બુક્સ કયા વિષય ઉપર લખવામાં આવી છે એ આપણે જાણી શકીએ છીએ. પ્રિપેજ થયું, સમરી થઈ, ઇન્ડેક્સ થયું. હવે મેઇન વસ્તુ આવે છે જ્યારે તમે કોઈ બુક્સનો સબ ટોપિક્સ જ્યારે તમે વાંચો છો ત્યારે શબ્દ ટુ શબ્દ વાંચવા કરતાં જે મેઇન શબ્દ છે ડોટ ટુ ડોટ વચ્ચેનો એક શબ્દનું મિનિંગ ન જાણતા એક ડોટથી બીજા ડોટની વચ્ચે જે ટેક્સ મેટર છે એનો મિનિંગ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. કાં તો પછી દરેક મેઇન વર્ડના નીચે તમારે હાઇલાઇટ કરવું જોઈએ. હાઇલાઇટ કરવાથી શું થાય છે કે એના એક્ઝેક્ટ મિનિંગ તરફ વ્યક્તિ જાય છે. એક્ઝેક્ટ મિનિંગ તરફ ગયા પછી જ્યારે તમને સમજાય છે કે આ જે સબ ટોપિક્સ છે એનો મેઇન એબ્સ્ટ્રેક્ટ શું છે એ જો જ્યારે તમે સમજ પડે છે ત્યારે એને એક નોટ્સ એની બનાવવી જરૂરી છે. એ ઇન્ડેક્સ એને કહેવાય છે ઇન્ડેક્સ નકલ. ઇન્ડેક્સ નકલ તમારે તમારા શબ્દોમાં લખવી જરૂરી છે. ઇન્ડેક્સ નકલ લખવાથી શું થાય છે કે જ્યારે આખા બુક્સની ઇન્ડેક્સ નકલ જ્યારે બને છે ત્યારે એને ક્રોનોલોજીકલ વેમાં એ રીતે ગોઠવવી કે દરેક વસ્તુનો તમારે મેઇન મિનિંગ તમને ખ્યાલ આવે. હવે આ જે ઇન્ડેક્સ નકલ છે, આ જે તમારા શબ્દોમાં તમારા હેન્ડરાઇટિંગમાં લખાયેલી જે સબ નોટ્સ છે એને હંમેશા તમારી સાથે રાખવી. સાથે રાખવાથી તમારે જ્યારે બી તમને સમય મળે છે ત્યારે એને વાંચવાનો પ્રયત્ન કરો. પ્રશ્ન પૂછવા બહુ મહત્ત્વ છે કે લેખક આ વસ્તુ વિશે જે લખે છે એના ઉપર તમારે પ્રશ્ન કરવા જોઈએ. પ્રશ્ન કરવાથી શું થાય છે કે એ વસ્તુનો મિનિંગ તમારા સબકોન્શિયસમાં જાય છે અને એ લાંબા સમય સુધી તમને યાદ રહે છે. બીજું, જ્યારે તમને સમજ પડે છે કે આ જે ઇન્ડેક્સ જે મેં મારા હાથથી એનો જે એબ્સ્ટ્રેક્ટ બનાવ્યો છે એ જ્યારે તમે મેમરાઇઝ થાય છે ત્યારે એને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ડિસ્કસ કરવાથી શું થાય છે એ પાછું તમારા મગજમાં કોન્ક્રીટ થાય છે અને તમે એક્ઝેક્ટ મિનિંગ તરફ જાઓ છો. તો કોઈ બી બુક્સ વાંચવી બહુ સરળ છે પણ એને એક ક્રોનોલોજી પ્રમાણે વાંચવી જરૂરી છે. સૌપ્રથમ તમારે બુકનો એબ્સ્ટ્રેક્ટ જાણવાનો, મેઇન પોઈન્ટ જાણવાનો પ્રયત્ન કરવો પડે. પ્રિપેસ વાંચવી, સમરી વાંચવી, ઇન્ડેક્સ વાંચવું, ઇન્ડેક્સમાં રહેલા સબ ટોપિક્સ વિશે વાંચવું, એનું ડિટેલ જોવું, એના વિશે સબનોટ્સ બનાવવી, પોતાની હેન્ડરાઇટિંગમાં બનાવવી, એને મેમરાઇઝ કરવી. મેમરાઇઝ થયા પછી તમારા ફ્રેન્ડ સર્કલ જોડે એની ડિસ્કસ કરવી. બસ આ એક પદ્ધતિ છે જે દ્વારા તમે ઇઝીલી તમે કોઈ બી વસ્તુનો એબ્સ્ટ્રેક્ટ તમે જાણી શકો છો અને લાંબા સમય સુધી એને તમે યાદ રાખી શકો છો. આ એક એક્ઝેક્ટ મેથડ જો તમારા મગજમાં જાય તો તમે ઘણી બધી બુક્સ તમે વાંચી શકો છો અને એ દિશામાં તમે પ્રોગ્રેસ કરી શકો છો.